દરેકના સંસારમાં સુખ દુઃખ ચાલતા જ હોય છે. જે દીકરી પાછી આવી એ દીકરીને તમે એટલું તો કહો, બેટા અમે પણ જ્યારે સાસરે આવ્યા ત્યારે અમારી સાસુએ પણ અમને બહુ ખખડાવ્યા હતા, અમે ખૂણામાં બેસીને રડી લેતા હતા, પણ જિંદગીમાં ક્યારેય અમે અમારા મા બાપને અમારા દુઃખની વાત નથી કરી. અમે બધું જ અંદર સહન કરી લીધું હતું, કારણ કે અમારા મા બાપે કીધું હતું, બેટા 2 ઘરનું નામ તારે રોશન કરવાનું છે. પાછી આવવા માટે મોકલો છો. કઈ માએ કીધું તું કે બેટા આજથી તારા માટે અમારા ઘરના દરવાજા બંધ? ઉલટું તમે એમ કીધું તું કે કાંઈ ચિંતા કરતી નહીં, કઈ તકલીફ આવે તો આપણા ઘરના દરવાજા. પછી કેમ ન આવે? એ ત્યાં જઈને શેખી મારતી હોય, મારા મમ્મી પપ્પાના ઘરે કાંઈ ઓછું નહોતું તે તમે અહીંયા અમને ખખડાવો છો, મારી માએ મને જિંદગીમાં નથી જ ખખડાવ્યા, એટલે તમે તો 1 મહિનામાં. આ બધું શું છે? તમારા સંસ્કાર છે. તમારા મા બાપ પરણીને જ્યારે આવ્યા ત્યારે તમારી માને સાસુએ 2 સંભળાવી હતી ને, સાસુની 2 માએ સાંભળી લીધી હતી. આજની મા પોતાની દીકરીને કહે છે એ 2 સંભળાવે તો તું. હવે સમજાણું આ પોઝિટિવ આન્સર? એના ઋણાનું બંધ, એના કર્મ બધું નંબર 2માં. આપણા સંસ્કાર ક્યાંક ઓછા પડ્યા છે, માટે આપણી દીકરી પાછી આવી છે, માટે આપણો દીકરો આવનારી દીકરીને હેરાન કરે છે. આજે વાત નીકળી છે એટલે કહી દઉં, તમારી દીકરીને પરણાવતા તમારે દાયજામાં 50 લાખનું સોનું આપો, કેશ 50 લાખ આપો, એક ફ્લેટ આપો ચાવી સાથે 2.5 કરોડનો, એક 4 બંગડીવાળી ગાડી આપી દો, બધું આપો. પણ સાથે હું જે 5 નામ આપું છું લખજો. આ 5 નામ છે મહાસતીઓના, એ 5 મહાસતીઓની બુક આપજો. બેટા જિંદગીમાં ક્યારેક તકલીફ આવે ત્યારે આ 5માંથી કોઈ એકને વાંચી લે છે. આ તારી ટેબ્લેટ છે, આ તારું ઓક્સિજન છે, અને આ તારું સાસરામાં ટકી રહેવા માટેનું વેન્ટિલેટર મશીન છે. હોસ્પિટલમાં ગયા પછી ડૉક્ટર જેમ છેલ્લે સુધી દર્દીને જીવાડવાનો પ્રયત્ન કરે ને, પરણીને સાસરે ગયેલી દીકરીને બને ત્યાં સુધી સાસરે ટકી રાખવાનો પ્રયત્ન કરજો, ટકાવી રાખવાનો પ્રયત્ન કરજો. ચિંતા નહીં કર, આવી જા, જોઈ લેશું, આપણે કંઈ કમ નથી, આપણે કોર્ટમાં કેસ નાખી દઈશું, આ ધંધા મત કરો. 5 મહાસતીની 5 બુક વાંચી લેજો અને એને આપજો લગ્નમાં. બેટા બીજું કાંઈ વાંચે કે ન વાંચે, આ 5 બુકને અવારનવાર રિફર કરતી રહેજે. નંબર 1 મહાસતી સીતા. તમને ખબર જ છે સીતાનું ચરિત્ર, એટલે હું લંબાવતો નથી, પણ તમારી દીકરીને ભલું હશે તો ખબર નથી સીતા કોણ છે, તો એને કહેજો બેટા આ ચરિત્ર વાંચે. નંબર 2